જય શ્રી રામ મિત્રો, કેમ છો બધા? મજામાં? હું પણ મજામાં, તમે પણ મજામાં છો. તમે આવી ગયા છો તરસિંગના ખોડિયારમાંના ડુંગર ઉપર, જ્યાં અમે કીધું ને આવું આવું કરતા હતા. આજે અમે આવી ગયા છીએ. તો હાલો મિત્રો, ડુંગર ચડવા ઉપર જઈને તમને દર્શન કરાવી, બરાબર? તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહેજો. જય શ્રી રામ. આ બધા આવી ગયા છે ડુંગર ચડવા બધા ઉપર. આ થોડોક ટાઈમ છે તો હાલો ડુંગર ચડીએ. એવી ચડવો છે ને ડુંગર પર? જય શ્રી રામ બોલી દો. જય શ્રી રામ. વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહેજો મિત્રો. અમારો તો યુગ ધોળ પગથિયા ચડવા મળ્યો છે. આ છે માં તરસિંગડા ખોડિયારમાંનો ડુંગર. કેક મજા આવે છે ને? જય શ્રી રામ મિત્રો, અડધે ઉધી હવે ડુંગરો ચડી ગયા છે તરસિંગડાનો. અમારા મેડમ જાય છે ડુંગરો ચડે છે હળવે હળવે. થાકી નહીં ને? ના થાકી નહીં, હળવે હળવે ચડું છે એટલે ને ઠકાણો નકર તો થાકી જાવ. હળવે હળવે ચડે છે તો નીચે બબલા હાથમાં લીધા. આમ હારો નાસ્તો હારો લઈ લીધો છે. પાણી ને છોકરા હાટું ઓલા, કારણ કે ડુંગરો ચડીને ભૂખ લાગે. ભૂખ લાગે ખાય તો નાસ્તો ને પાણી બે સુવિધા લીધી છે. છોકરા થઈ ગયા છે ઉતાવળા હવે ડુંગરો ચડવા હાટો, કારણ કે અમારે આવું તો કે દોનું. હવે હીરામાં મંદિર હિસાબે અમે તો હાલો એક આંટો મારતા તો જય શ્રી રામ. વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહીજો. બધા તો મોર ચડી ગયા છે. વિડીયો મિસ ન કરતા. અમારો ભાઈ તરસ લાગી, અડધો ડુંગરો ચડ્યા ને પાણી ઊનું થઈ ગયું. હારવાર લાવ્યા હતા ને તે ઘેરેથી પાણી લાવ્યા હતા તો પાણી ઊનું થઈ ગયું. તો મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહીજો. અને ડુંગર ચડીને તમને ઉપર દર્શન કરાવજો માં ખોડિયારમાં. અમે પણ કેટલા વર્ષ પછી આવ્યા છે, કારણ કે ઘણા સમયથી આવ્યા નહોતા. લગભગ ઘણા 5-6-7 વર્ષ જેવું થઈ ગયા છે. 7 વર્ષ પછી આવ્યા. વિડીયોમાં મિત્રો કન્ટિન્યુ બનાવી રહીજો. વિડીયો મિસ ન કરતા. અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. જય શ્રી રામ મિત્રો. તો આ તરસિંગડાના ડુંગરા ઉપરથી નજારો જ કંઈક અલગ છે મિત્રો, જોઈ લો. અમારા જે મેડમ થઈ ગયેલા છે. અહીંયા કોણ કોણ આવ્યું છે તરસિંગડાનો ડુંગર ચડવા? જ્યાં ખોડિયારમાંનું મંદિર છે. તો મિત્રો જે કોઈ આવ્યું હોય દર્શન કરવા તરસિંગડાનો ડુંગરો ચડવા, તો કોમેન્ટમાં જય ખોડિયારમાં લખજો. તો વિડીયોમાં મિત્રો કન્ટિન્યુ બનાવી રહીજો. વિડીયો મિસ ન કરજો. જરૂર લખજો. જય ખોડિયારમાં. જય ખોડિયારમાં જરૂર લખજો. તો ડુંગરની પાછળ છે એ બધું તળાવ છે મોટું ઝૂપડું. આજે ઓલા પ્રગટે ઓલા પણ ગોતમેશ્વર નીકળવી છે ને તળાવ, જ્યાં 7-8 ઉપર મેળો ભરાય છે ગોતમેશ્વર. આ તળાવ બધું એ જ છે મિત્રો. તો અમે તરસિંગડાનો ડુંગરો ચડી ગયા છે અને આમાં ખોડિયારમાંનું મંદિર છે. થોડો પ્રકાશ તો મિત્રો આ છે ખોડિયારમાંનું મંદિર તરસિંગડા ડુંગરા ઉપર. તો તમે દર્શન કરી લેજો, કારણ કે ડુંગરો ચડી ગયા છે અને આમાં ખોડિયારમાંનું દર્શન કરી લઈએ અમે પણ. તો તમે મિત્રો તો તરસિંગડાનો ડુંગરો કોણ કોણ ચડ્યું છે અને કોણ કોણ અહીં આવ્યા છે માં ખોડિયારમાંના દર્શન કરવા, તો કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો માં જય ખોડિયારમાં. તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહીજો. અમે પણ દર્શન કરી લેવી છે. મારે યુગભાઈ દર્શન કરી લીધું છે મિત્રો. મંદિરમાં કંઈક આ રીતનું છે. જે ડુંગરની અંદર જે મંદિર ખોડિયારમાંનું છે. મિત્રો દર્શન કરી લેજો. દર્શન તો મિત્રો હવે અમે કરી લીધા છે. હવે અમે બહાર નીકળવું છે. તો વિડીયોનો સાચે જ આ ડુંગરની માથે જવાય. જ્યાં રસ્તો તો અત્યારે બંધ છે, પણ આ રસ્તેથી ઉપર જવાય ડુંગરની માથે. હું ઘણા સમય પહેલાં ઉપર ચડ્યો હતો, અત્યારે તો હાલવાર બધું બંધ છે. મિત્રો આ ડુંગરનો નજારો જ છે.
તો મિત્રો આ રીતનું લોકેશન છે ડુંગરમાં. કોણ કોણ તરસિંગડા ડુંગરો ચડ્યો છે જ્યાં ખોડિયારમાંનું મંદિર છે, તો કોમેન્ટમાં જરૂર લખજો કે જય ખોડિયારમાં. આ રીતના તો ભૂખ લાગી ગઈ છે ડુંગર ચડીને. તો હવે આ જાઓ શું છે આવા દીધું છે હાટો બ્રેડ વેફર છે તોડી દઉં છું યાર. અમારી ઉપર શું ખાવાનું છે? તારે શું ખાવાનું બધા? હાલો હા યુગ ને ટમેટા વેફર છે ઉપર. એક ભાઈની ટમેટા વેફર. બીજું શું લાવવા? આ બીજું સોમની લાવ્યા છે યાર, ચકડા છે, પછી આ હિંગ છે. નાસ્તો કરવા બેસી ગયા છીએ. કેમ છો મિત્રો? મજામાં? અને જો નાસ્તો કરવા બીજા હાલો નાસ્તો કરવા. નાસ્તામાં જો એટલી આઈટમો લાવ્યા છે. સકડા, મોળ વેફર ને ટમેટા વેફર ને તો કરવા બે ગયા છે. હવે નાસ્તો અમે કરી લઈએ છીએ. પછી આગળ આપણે વિડીયોમાં મળી. વિડીયો મિસ ન કરતા વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહેજો. અમારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો જય શ્રી રામ મિત્રો, અમે નાસ્તો કરી લઈએ છીએ. આગળ મળીએ વિડીયોમાં. મિત્રો ડુંગર ઉપરનો નજારો કાંઈક ઓર જ હોય, મજા જ આવે. ને ચોમાસાની વધારે આવે મજા આવે, કારણ કે ફરવાનું બધું આ ડુંગર ફરતે ફરતે આખું લીલું છમ હોય. ને આ ડુંગર ઉપરની મજા જ કંઈક અલગ છે. આ જોઈ શકો છો, કારણ કે મજા જ બહુ આવે. ઓલકાની સાઈડ છે તળાવ છે. ને સુવિધા પણ સારી છે. ઠંડુ પાણી સુપર આવે છે, કારણ કે ડુંગર ઉપર જે પાણી પોગાડવાનું જ મહત્વ છે. અમારા ભાઈ બહેન તો હજી નાસ્તો અમે કરી લીધો છે ને થોડુંક વધ્યું છે એ નાસ્તો એનો ચાલુ છે, નાસ્તો કરવાનું બધું. તો કેવીક મજા આવે મિત્રો, તમે આવ્યા હોય તો તમને ખબર છે, અને ન આવ્યા હોય તો જરૂર એકવાર આવી જાયજો. બહુ મજા આવે અહીંયા. અમારા મેડમ સાહેબ ગીત ગાય છે, મારા દિલની વાત કરીએ. બોલ તો ખરા, હું બોલું. કઈક મજા આવી. મને તો બહુ મજા આવી. મને તો મજા તો આવે ને. કેવું સારું છે, મસ્ત જો. બહુ મસ્તીનું છે યાર. આ હું નાખવાનું કંઈક છે. બહુ મસ્ત છે. મસ્ત છે. હા તમે પણ આવજો અહીંયા. બહુ મસ્તીનું છે, નજારો બજારો બધું ઉપર જ છે. મસ્ત સુવિધા બુવિધા બધું મસ્ત છે. મેં જરૂર. જય શ્રી રામ મિત્રો. તો જો ડુંગરો ચડીને હવે હેઠા પાછા ઉતરવી છે. દર્શન કરી લીધા છે. તો હવે હળવે ડુંગર હેઠા ઉતર્યું છે મિત્રો. તો તમે પણ જરૂર આવજો. હળવે ઉતરે છે બેન. અમારો યુગભાઈ ઉતાવળા થઈ જશે ને તો એ મોર હાથે એકલો ઉતરવા માંડ્યો છે. ચડવાની ઉતાવળ અને ઉતરવાની ઉતાવળીઓ છે થોડો. તો વિડીયોમાં મિત્રો કન્ટિન્યુ બનાવી રહેજો. વિડીયો મિસ ન કરતા ને અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી રામ. શું કરે ડેગરી બનાવું છું. આપણે કે આવી ડુંગરે ચડીને તો ડેગરી બનાવવાની હોય એમ. પણ મેં એવી વાત સાંભળી છે કે ડેગરી બનાવીને તો 2 માળિયા મકાન તો લાવી હું બનાવી નાખું. 2-3 ડેગરી બનાવી નાખ, ભલે આપણે 4-5 માળનું થઈ જાય. આ તો એક બનાવી છે, કઈ સાઈડમાં પાછી બનાવી નાખું છું. હા તો 2 બનાવી નાખ ડેગરી, આપણે ભલે થઈ જતું 2-3 માળનું મકાન. આ એક યુગલાનું આ યુગલાનું આ દીધું સારું બનાવી નાખું હમણે. આ મોટો મૂકીને હાલો આ દીધું બસ એટલા ઘણા કઈનું છે. તો મિત્રો આવી રીતના ડેગરી ડુંગર ઉપર ચડીને આવી ડેગરી તમે બનાવેલી છે, કોમેન્ટમાં જરૂર લખજો. કારણ કે દાદા ભાઈ જે ડુંગર ચડવા આવે
એ ડેગરી બનાવે છે આ રીતના ટેકરી, બરાબર. એ પણ બનાવે છે એ બધા મને ખબર છે, સમજ્યા. તો કોને કોણ ડુંગર સ્થળ ઉપર કોણ કોને આવી ટેકરી બનાવેલી છે કોમેન્ટ જરૂર બોક્સમાં જરૂર લખજો. જય શ્રી રામ મિત્રો. તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહેજો ને અમારી ચેનલ પર નવા છો તો લાઈક શેર ઓર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી રામ મિત્રો. હવે ડુંગરામાં જો ઉતરી જશે અને થોડોક જ ઉતરવાનો બાકી છે, બરાબર. તો કોમેન્ટમાં જરૂર ખોડિયારમાં લખજો ને હવે જો ડુંગરામાં ઉતરી જશે ને અમારો વિડીયો ગમે તો લાઈક શેર ઓર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નવા છો તો બે આઇકન દબાવવાનું ભૂલતા નહીં ને અમારા વિડીયો કેવા લાગ્યા એ કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો અને જય ખોડિયારમાં કોમેન્ટ બોક્સમાં લખવાનું ભૂલતા નહીં. તો હાલો મિત્રો, જય શ્રી રામ. અમે શું હવે ડુંગરો ઉતરી રહ્યા છીએ, ઘરે જઈએ છીએ.